વડોદરામાં જાહેરનામા ભંગના 2 કિસ્સા સામે કાર્યવાહી. ગેરેજ સંચાલક અને મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો. વડોદરામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અનેક ચેકિંગ અભિયાનો ચાલી રહ્યા છે. આ જાહેરનામા અંતર્ગત વાહન રિપેરિંગ કે સર્વિસિંગ કરાવતા ગેરેજ માલિકો માટે ફરજિયાત છે કે તેઓ આવતા વાહનોના રજિસ્ટ્રેશન, માલિકના નામ, સરનામા અને સંપર્કની માહિતી લખે. તદુપરાંત મકાન ભાડે આપનારોએ ભાડુઆતની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી છે. આ સંદર્ભે એસઓજીની ટીમે ચેકિંગ દરમિયાન તાંદલજા કિસ્મત ચોકડી પાસે આવેલ A to Z ઓટો મોટર્સ ગેરેજમાં તપાસ કરતા માલિકે કોઈ રજિસ્ટર નથી રાખ્યું હોવાનું જણાયું, જેથી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. બીજા કિસ્સામાં નસીમનગર વિસ્તારમાં રહેતા સિકંદર નબીજીભાઈ ઘાંચીએ પોતાના મકાનમાં કૈલાશ છોટેલાલ કનોજિયા નામના પરપ્રાંતીય ભાડુઆતને રાખી પોલીસ સ્ટેશનમાં માહિતી આપી ન હતી. તેથી તેની વિરુદ્ધ પણ કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.